ગાંધીનગરમાં તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે ઇન્દ્રોડા પાર્કમાં પશુ પક્ષીઓને ગરમીથી બચાવવા વિશિષ્ટ સુવિધાઓ ઊભી કરવામાં આવી। વન વિભાગ તરફથી સિંહ, વાઘ, દીપડા માટે પાણીના ફુવારાઓ તેમજ લીલા ઘાસ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। પિંજરા સાથે કુલર મૂકીને પશુઓને ગરમીથી રાહત અપાઈ રહી છે। નાગ, કાળોતરો, અજગર સહિતના સરીસૃપો માટે કુલર, પંખા અને ખસની નેટ બાંધી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। પ્રાણીઓને ગરમીમાં રાહત માટે અને લૂ ન લાગે તે માટે ઓઆરએસ અને ઇલેક્ટ્રોલાઇટ પાવડર પણ આપવામાં આવે છે। તેમજ માંસાહારી પ્રાણીઓમાં અંદાજે 10% જેટલો ખોરાકમાં ઘટાડો કરવામાં આવ્યો છે। પ્રાણીઓના આવાસ છે, વન્યજીવોના આવાસની આસપાસમાં અલગ અલગ જગ્યાએ ગ્રીન નેટ અને ખસના પડદા બાંધી અને સતત તેના ઉપર પાણીનો છંટકાવ કરતા રહીએ, જેથી કરીને 2 થી 3 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જે છે એમ્બિયન્ટ ટેમ્પરેચર કરતાં ઓછું કરી શકાય અને પ્રાણીઓને રાહત મળી શકે। આ સાથે સાથે હર્બીવોર એટલે તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓના ખોરાક અને પાણીની અંદર એને ઓઆરએસ તથા ઇલેક્ટ્રોલાઇટ પાવડર આપી અને એના શરીરનું જે કંઈ પણ મિનરલ બેલેન્સ જે છે જાળવી રાખવામાં આવે છે।